સ્વાધ્યાયના પણ હવે આપણે થોડા પ્રશ્ન જોઈ લઈએ, પણ પહેલાં MCQ જોઈએ. પહેલો પ્રશ્ન છે મુખ્ય ભૂતક્તિ કેટલી છે? તો મુખ્ય ભૂતક્તિ 7 છે. બીજો પ્રશ્ન છે કે પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલો છે? જલાવરણ, જળનું આવરણ, પાણી કેટલું છે? ઓકે રાઈટ, 71%. પેન્જિયા શું છે? પેન્જિયા એટલે પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે, એનો મતલબ થાય આદિખંડ. આદિ એટલે સૌથી જૂનામાં જૂનું. માસ્કેરાન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? જળમગ્નનો મતલબ દરિયામાં ડૂબાઈ ગયેલી. જળમગ્ન એટલે દરિયામાં ડૂબાઈ ગયેલી. તો કે હિન્દ મહાસાગરની અંદર. ખંડ પ્રવાહન સિદ્ધાંત રજૂ કોણે કર્યો હતો? આલ્ફ્રેડ વેગનરે. અને આલ્ફ્રેડ વેગનર જર્મનીનો હતો, બરાબર. તો જર્મન વૈજ્ઞાનિક હતો જર્મનીનો, એ પણ થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. શિક્ષક પાસેથી માર્ગદર્શન લઈ ભૂતક્તિઓની જિગ્સો ફિટ પઝલનું નિર્માણ કરો. ચલો અહીં હું તમને એક બીજી વાત કહું. ગઈકાલના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે મેપ નકશા ઉપર તમારી પકડ હોવી જોઈએ. કઈ વસ્તુ ક્યાં આવેલી છે, ઓલું પેલું, એ બધું તમને ખબર હોવી જોઈએ. તો આવા જિગ્સો ફિટ પઝલ આવતી હોય છે ઓટોમેટિક નકશાવાળી. નાના બાળકોને જો શીખવાડવું હોય તો પણ શીખવાડી શકાય, અને તમારે આપણે ખુદ પણ શીખવું હોય તો શીખી શકાય. આખા વિશ્વનો જે છે ને એ જિગ્સો ફિટવાળી પઝલ આવતી હોય છે, આખા વિશ્વના નકશાનો, જેમાં બધા દેશ, બધા આઇલેન્ડ, બધા સમુદ્ર ને એ બધું અલગ અલગ આવે, બરાબર. અને નકશો આપણને આખો આપી દીધો હોય, આપણે એની અંદર ગોઠવવાનું હોય કયો દેશ ક્યાં છે. આપણે એક રીતે એવું કહી શકાય કે આપણે સમગ્ર પૃથ્વીના દેશોનું નિર્માણ કરવાનું હોય. કેમ? કારણ કે અલગ અલગ ટુકડા આપેલા હોય. ભારતનો ટુકડો, શ્રીલંકાનો ટુકડો, અમેરિકાનો ટુકડો, આપણે એ આખા જે ચોખ્ઠું હોય એની અંદર ફિટ કરવાનું. એવી જ રીતે ભારતનો નકશો આવે, વિશ્વનો નકશો આવે, ગુજરાતનો પણ આવે છે, બરાબર. તો જો મેપિંગ સ્ટ્રોંગ કરવું હોય તો આવી જિગ્સો પઝલ ઓલરેડી મળે જ છે, તો એમાં પણ તમે અભ્યાસ કરી શકો છો, બરાબર. ચલો સ્વાધ્યાયના બીજા પ્રશ્નો જોઈએ. તો કે ભૂમિખંડો અને મહાસાગરોની વહેંચણીની લાક્ષણિકતા જણાવો. ખ્યાલ છે? ભૂમિખંડો અને મહાસાગરની વહેંચણીની લાક્ષણિકતા ખ્યાલ છે કે નહીં? તો આ બધા પ્રશ્ન પહેલાં તો ખબર હોવી જોઈએ આપણને. તમે કીધું કે 7 ખંડ અને 4 મહાસાગર આવેલા છે, બરાબર, સાચી વાત છે. પરંતુ અહીંયા વહેંચણી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરેલી છે. તો આનો મુખ્યત્વે પહેલાં તો જવાબ શું આવે કે ભૂમિખંડો એ મુખ્યત્વે પૃથ્વીની અંદર ઉત્તર ભાગમાં આવેલા છે, જ્યારે મહાસાગરો જે છે એ દક્ષિણ ભાગમાં આવેલા છે. ઉત્તર ભાગમાં આવેલા છે એટલે એને શું કહેવામાં આવે છે? ભૂખંડ કહેવામાં આવે છે, ભૂખંડ. અને દક્ષિણ ભાગમાં જે આવેલા છે એટલે એને જળ ગોળાર્ધ પણ કહેવામાં આવે છે, જળ ગોળાર્ધ પણ કહેવામાં આવે છે, પહેલી વસ્તુ. બીજું, ભૂમિખંડો અને મહાસાગરો જે છે એ કેવા છે એ આપણે વાત કરીએ, બરાબર. તો ઉત્તરમાં જે છે, ઉત્તરમાં મોટા છે, ઉત્તરમાં એમની સાઇઝ મોટી છે, જ્યારે દક્ષિણમાં નાની છે. ભૂમિખંડની વાત કરીએ તો ભારતના નકશા ઉપર જ કહેવાનું. ભારતનો નકશો કેવો છે? તો કે નીચે પાતળો છે, એટલે કે દક્ષિણમાં પાતળા છે, જ્યારે દક્ષિણથી ઉત્તર તરફ જતા ભૂખંડો પહોળા થતા જાય છે. જ્યારે દરિયાઈ મહાસાગરોમાં કેવું છે? તો કે મહાસાગરો ઉત્તરમાં સાંકડા છે, દક્ષિણમાં જતા પહોળા થતા જાય છે, બરાબર. તો આ એક વસ્તુ જે છે એ લખી રાખવાની. બીજી વસ્તુ, ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણ આકારના છે. ત્રિકોણની આજુબાજુનો ત્રિકોણ જેવા આકાર જે છે એ જોવા મળે છે, બરાબર. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મોટાભાગના જે ભૂમિખંડો જે છે એની પશ્ચિમ દિશામાં મહાસાગરો આવેલા છે, અથવા તો એની દક્ષિણ દિશામાં મહાસાગરો આવેલા છે. તો આ બધી વસ્તુ આ એની લાક્ષણિકતા થઈ. પછી ખંડ પ્રવાહન સિદ્ધાંત ચર્ચો. ખંડ પ્રવાહન એટલે કયો? કહી શકશો તમે કયો ખંડ પ્રવાહન? કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. તો શું ચર્ચી શકો તમે કે ન ચર્ચી શકો? આવા બધા જે ક્વેશ્ચન હોય તો એમાં કીવર્ડ અત્યંત મહત્વના છે. આપણી અન્ડરસ્ટેન્ડિંગ ભલે ગમે એટલી હોય, પણ અમુક કીવર્ડ આપણને મહત્વના યાદ હોવા જોઈએ. કીવર્ડ આવવા જ જોઈએ. જેમ કે ખંડ પ્રવાહનનો સિદ્ધાંત આવે તો કયા કીવર્ડ આવવા જોઈએ? પહેલાં તો આલ્ફ્રેડ વેગનર આવવો જોઈએ કે ભાઈ આલ્ફ્રેડ વેગનર જે છે એણે ખંડ પ્રવાહન, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપી, બરાબર. તો ખંડ પ્રવાહન નામનો એક સિદ્ધાંત, એક કીવર્ડ આવવો જોઈએ. CD કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ, એક કીવર્ડ આવવો જોઈએ. આલ્ફ્રેડ વેગનર આવવો જોઈએ. 1912 આવે કે ન આવે એનાથી કોઈ ફેર નથી પડતો. એ સાલ છે, એ ક્યારે આપ્યો એનાથી કોઈ ફેર નથી પડતો. બીજું શું આવવું જોઈએ? આલ્ફ્રેડ વેગનરે એમ કીધું કે પહેલાં એક જ ખંડ હતો, તો એની માટેનો કીવર્ડ આવવો જોઈએ કે એક સુપર કોન્ટિનેન્ટ હતો, બરાબર. સુપર કોન્ટિનેન્ટ એક કીવર્ડ આવવો જોઈએ. એનું નામ હતું પેન્જિયા, એ કીવર્ડ આવવો જોઈએ. અને એક જ એની આજુબાજુ જે પાણી હતું એનું નામ હતું પેન્થાલાસા, તો એ કીવર્ડ આવવો જોઈએ. પેન્થાલાસા, સુપર કોન્ટિનેન્ટ, પેન્થાલાસા, પેન્જિયા, આ બધા કીવર્ડ આવવો જોઈએ. પછી ધીમે ધીમે, અને આ બધું 20 કરોડ વર્ષ પહેલાં હતું, એ પણ આવવું જોઈએ. 20 કરોડ વર્ષ પહેલાં. પછી 8 કરોડ વર્ષ પછી, એટલે કે 12 કરોડ વર્ષ પહેલાં શું થયું? એના 2 ભાગની અંદર વિભાજિત થઈ ગયું. ગોંડવાના લેન્ડ અને લોરેશિયા. ઉત્તર તરફનો ભાગ લોરેશિયા અને દક્ષિણ તરફનો ભાગ ગોંડવાના લેન્ડ, બરાબર. લોરેશિયામાંથી શું બન્યું? તો કે યુરેશિયા અને ઉત્તર અમેરિકા, અને ગોંડવાના લેન્ડમાંથી શું બન્યું? એ બધું કહેવાનું. ભારત કોનો ભાગ હતો એ બધું કહેવાનું. તો એટલામાં ખંડ પ્રવાહન સિદ્ધાંત જે છે એ પૂરો થઈ જાય. ખ્યાલ આવ્યો કે કીવર્ડ ટેકનિક અત્યંત મહત્વની છે, એટલે જ મેં પહેલા લેક્ચરમાં કીવર્ડ ટેકનિક ચલાવેલી હતી, બરાબર. કીવર્ડ ટેકનિક એ તમને હંમેશા કામ કરશે, કારણ કે જો
પરીક્ષામાં પેપર ચેક કરવાવાળાને ખબર નથી કે તમે કોણ છો, કેવા છો, ઓલું પેલું, પણ એ તમારા કીવર્ડના આધારે જ પતો લગાવશે કે તમને આવડે છે કે નથી આવડતું. ખાલી ખંડ પ્રમાણ સિદ્ધાંતની અંદર તમે સુપર કોન્ટિનેન્ટ આ એક કીવર્ડ લખો ને એટલે ખબર પડી જાય કે તમને આવડે છે. બરાબર. ચલો બીજો ક્વેશ્ચન જુઓ. ભૂમિ સ્વરૂપો એટલે શું? ભૂમિ સ્વરૂપોના પ્રકાર જણાવો. જો તમે કીધું કે ભૂમિ સ્વરૂપ એટલે શું, તો કે આ 7 ખંડ રહે. અહીંયા આ 7 ખંડની કોઈ વાત નથી, 7 ખંડને કોઈ લેવા દેવા નથી. ભૂમિ સ્વરૂપ એટલે અહીંયા મેં એટલે કીધું તું કીવર્ડ ટેકનિકને એક્સપર્ટાઇઝ કરી નાખો. કીવર્ડ ટેકનિક ભૂમિ સ્વરૂપ અહીંયા વાત કરે છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ. પ્રથમ શ્રેણીના એટલે કે જે પહેલી જ વાર પૃથ્વીની રચના થઈને પહેલી જ વાર જે બન્યા કયા, તો કે ભૂમિખંડો અને સમુદ્રખંડો. પછી દ્વિતીય શ્રેણીના એટલે કયા, તો કે પ્રથમ શ્રેણીના જે બન્યા એની પછી વોલ્કેનિક એક્ટિવિટી, અર્થક્વેક એક્ટિવિટી આ બધાના કારણે જે બન્યા એ કયા, પર્વતો, નદીઓ, ફાટ, ખીણો એ બધા. અને તૃતીય શ્રેણીના કયા, તો કે તૃતીય શ્રેણીના કયા, તો કે એ જે દ્વિતીય શ્રેણીના જે બન્યા દ્વિતીય શ્રેણીના એની ઉપર જે બાહ્ય બળ લાગ્યા. કીવર્ડ અત્યંત મહત્વનો કયો છે? બાહ્ય બળો. તો કે કયા બાહ્ય બળ, તો કે પવન, વરસાદ, ધોવાણ, ખવાણ આ બધા એના કારણે જે બન્યા એ તૃતીય શ્રેણીના ભૂમિખંડો છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? એ જવાબ અહીંયા આવશે ભૂમિ સ્વરૂપો એટલે. અને ભૂમિ સ્વરૂપોના 3 પ્રકાર આવશે. ઓકે, ચલો ભૂતક્તિ એટલે શું? મુખ્ય ભૂતક્તિઓ કઈ કઈ છે કહી શકશો? શું ક્વેશ્ચન હતો? ભૂતક્તિ એટલે શું? મુખ્ય ભૂતક્તિઓ કઈ કઈ છે? બરાબર. એટલે આ પ્લેટની વાત કરે છે. કઈ પ્લેટ છે? બરાબર, ટેક્ટોનિક પ્લેટ. તો કે આ એસ્થેનોસ્ફિયરની ઉપર જે તરે છે, જે પૃથ્વીનો પોપડો છે લિથોસ્ફિયર, મૃદાવરણ, એ જે એની ઉપર જે પ્લેટ આવેલી છે એ બધી એ તકતી છે. મુખ્ય ભૂતક્તિઓ કઈ કઈ છે? તો કે આ યુરોપની, એશિયાની, ઇન્ડિયન પ્લેટ ને, યુરેશિયન પ્લેટ ને, પેસિફિક પ્લેટ, નઝાકા પ્લેટ. જો કે નઝાકા પ્લેટ નહીં આવે, એ તો ગૌણ તકતી છે, એ મુખ્ય નથી. મુખ્યમાં 7 નામ લખવાના. હવે ભારતીય ભૂતક્તિનું સંચાલન જણાવો. બરાબર. તો ભારતીય ભૂતક્તિ એટલે જ તો મેં તમને ડિટેલમાં સમજાવી. બરાબર. ચલો હવે એક રીતે સામાન્ય રીતે આપણે ઉપરથી વાંચેલો હોય તો ખબર ન હોય, પણ માની લો કે મેઇન્સમાં આવો જ પ્રશ્ન પૂછાઈ ગયો અથવા પ્રશ્ન પૂછાઈ ગયો, ચલો પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે કે ભારતીય ભૂતક્તિના સંબંધમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો આપણે ભારતીય ભૂતક્તિનો જે એ છેલ્લો લાસ્ટ ટોપિક જે ચર્ચા કરેલી એ ભારતીય ભૂતક્તિનો જ હતો. તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. ભારતીય ભૂતક્તિમાં જો અત્યંત મહત્વના 2 પોઈન્ટ હોય ને તો આ માસ્કેરન આઇલેન્ડ અને 90 ઈસ્ટ રીજ જે છે એ અત્યંત મહત્વના પોઈન્ટ હતા. અને ભારતીય ભૂતક્તિ કઈ છે? તો કે આ હિમાલય જે છે એનું નિર્માણ થયેલું છે, એના વિશે આપણે લખવાની. એ ભારતીય ભૂતક્તિ અને યુરેશિયન અથવા ભારતીય ભૂતક્તિને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહે છે. ઓસ્ટ્રેલિયા હારે પણ એ જોડાયેલી છે. અને એનું યુરેશિયન પ્લેટ જે છે એ ભટકા રીતે રહે છે, એટલે કે હિમાલયનું નિર્માણ થયેલું છે. તો ઇન શોર્ટ એક હિમાલયન અને જે અંડરગ્રાઉન્ડ સમુદ્રની અંદર જે જળમગ્ન થયેલા જે પર્વત શ્રેણીઓ છે કઈ, તો કે માસ્કેરાન અને 90 ઈસ્ટ, એના વિશે લખવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો પછી છે પેન્જિયાનો અર્થ સમજાવો. સમજાઈ શકો કે ન સમજાઈ શકો? ચલો પહેલાં તો હું એમ કહું કે પેન્જિયાનો અર્થ સમજાવવા ક્વેશ્ચન પૂછેલો છે. તો આમાં અત્યંત મહત્વના કીવર્ડ કયા છે કે જે કીવર્ડ તમારા આન્સરની અંદર આવવા જોઈએ એવા કીવર્ડ કયા છે? ચલો એક તો આદિ મહાખંડ. આદિ મહાખંડ એ જર્મન ભાષાનો શબ્દ છે. બરાબર. પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે અને એનો મતલબ શું થાય? આદિ મહાખંડ. આદિ એટલે સૌથી જૂનું, એટલે કે આદિ મહાખંડ તો આવવો જ જોઈએ. અને બીજો છે સુપર કોન્ટિનેન્ટ, SC સુપર કોન્ટિનેન્ટ એક કીવર્ડ આવવો જોઈએ. બરાબર. ચલો બીજું ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો. તો એમાં મહત્વના કીવર્ડ કયા કયા આવે અથવા એમાં શું માહિતી આવે? ચલો સૌથી પહેલાં તો ગોંડવાના લેન્ડ વિશે પહેલાં આપણે એ કહેવું પડે કે આલ્ફ્રેડ વેગનરના મત પ્રમાણે સમગ્ર પૃથ્વી પહેલાં એક સુપર કોન્ટિનેન્ટ હતી, એક આદિ મહાખંડ હતી જેનું નામ હતું પેન્જિયા 20 કરોડ વર્ષ પહેલાં. બરાબર. પછી એમાં 12 કરોડ વર્ષ પહેલાં એમાં ભંગાણ સર્જાયું, જેમાં ઉત્તર તરફના ભાગને શું કહેવાય? તો કે લોરેશિયા અને દક્ષિણ તરફના ભાગને ગોંડવાના લેન્ડ કહેવાય. અને આ ગોંડવાના લેન્ડમાં આજના સમયના આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ભારત આ બધાનો સમાવેશ છે થતો હતો. ગોંડવાના લેન્ડની વાત પૂરી. બરાબર. કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે? શા માટે? દક્ષિણ ગોળાર્ધને. કેમ? કારણ કે અહીંયા સમુદ્ર મહાસાગર જે છે વધુ છે એટલે. બરાબર. ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? ખંડ પ્રવહનના સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? જિગ્સો પઝલ દ્વારા. બરાબર. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? રાઈટ. પર્વતો, નદીઓ, મેદાનો, ખીણ પ્રદેશો એટલે કે વેલી. બરાબર. ઉચ્ચ પ્રદેશો. બરાબર. નદીઓ આ બધા. ફાટ, ખીણો એ બધા. કઈ વિચારધારાએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું? કઈ વિચારધારાએ અનુમોદન આપ્યું ખંડ પ્રવહનને? ભૂતક્તિ. બરાબર. જે પ્લેટ ટેક્ટોનિક થિયરી. મોટી ભૂતક્તિઓ કઈ કઈ છે? 7 નામ લખી નાખવાના. પેસિફિક ને, ઇન્ડિયન ને એ બધી. ભૂતક્તિની સંખ્યા કેટલી છે? ઓકે. કઈ ડાઉટ હોય તો પૂછી લો. સ્વાધ્યાય પણ અહીંયા પૂરું થઈ જાય છે.